નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। કતારગામ, અમરોલી, વરાછા, કપોદરા, મૈદરપુરા, લાલગેટ વિસ્તારમાં એકલ દોકલ પેસેન્જરને બિહાડી અને તેમના ખિસ્સામાંથી રૂપિયા ચોરી લઈ અને તેમને ઉતારી અને રિક્ષા લઈ ભાગી જનાર 3 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા। આ અંગે મળતી માહિતી મુજબ લાલગેટ, મૈદરપુરા, કાપોદરા, વરાછા, કતારગામ, અમરોલી સહિતના વિસ્તારની અંદર રિક્ષા ચાલકો દ્વારા આ રિક્ષાની અંદર એક દોકલ પેસેન્જરને બેસાડવામાં આવે છે। ત્યારબાદ તેઓને ઉતરવાનું કહી અને તેમની નજર ચૂકવી લઈ અને તેમના રૂપિયા ચોરી લેવામાં આવે છે। ત્યારબાદ તેમને ઉતરી જવાનું કહી અને પૈસા આપવાનું કહેતા જ્યારે તેઓ પૈસા કાઢવા જાય તે દરમિયાનમાં રિક્ષા લઈને ભાગી જાય છે તેવી બાતમી અને ફરિયાદ પોલીસને મળી હતી। આ અંગે પોલીસે આરોપી ફારૂક સોહેલ અને અઝરુદ્દીનને ઝડપી પાડ્યા હતા। આ ત્રણેય આરોપીઓ રિક્ષાની અંદર પેસેન્જરને બેસાડતા હતા અને ત્યારબાદ તેઓ તેમની નજર ચૂકવી તેમના રૂપિયા ચોરી લેતા હતા। ત્યારે તેમને 30,000 રોકડા અને રિક્ષા અને ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આથી આવા ગુના કરતા આરોપીઓમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે।